ભણતર એટલું જરૂરી થઈ ગયું ને જીવનમાં. નાના છોકરાને તો ઇંગ્લિશ મીડિયમમાં જ ભણાવાય, પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવાય. આ સરકારી સ્કૂલમાં તો ભણાવવા જ ના જોઈએ. ભોણા, તમારો છોકરો કઈ સ્કૂલમાં ભણાવો એ મહત્વનું નહીં. તમારો છોકરો સ્કૂલમાં ભણીને આયા પછી કે સ્કૂલમાં ભણતા તમે કઈ રીતનું એમને ઘરમાં સંસ્કાર આલો હો. પ્રોપર્ટી તમે છોકરોને ગમે એટલી આલશો, કોઈ એનો મતલબ રહેવાનો નહીં. એના વિશે હું તને દાખલો આલું તો એક કૂવા ઉપર 3 સ્ત્રીઓ પાણી ભરતી હતી. એમાંથી 3 સ્ત્રીઓ પાણી ભરતી હતી કે એક છોકરો આવ્યો એટલે છેટરે બૂમ પાડી, મમ્મી. એટલે પેલી બૈરીએ કહ્યું, સ્ત્રીએ, આ મારો છોકરો હો, ઇંગ્લિશ સ્કૂલમાં ભણે, પ્રાઇવેટ સ્કૂલમાં ઇંગ્લિશ પ્રાઇવેટ ઇંગ્લિશ સ્કૂલમાં ભણે. તો પછી એ જતો રહ્યો, બરાબર. પછી બીજો એક છોકરો આવ્યો કે આ મારો છોકરો સાયન્સ કરે શકે પ્રાઇવેટમાં. છોકરો તો પછી એ મમ્મી કરતો જતો રહ્યો. ત્રીજો છોકરો આવ્યો એટલે પેલી સ્ત્રીને કે, એ મમ્મી. એની મમ્મીએ એ જોયું એટલે પછી છોકરો કૂવા ઉપર આવ્યો અને એની મમ્મી જે પાણી કાઢવા માટે જે ડોલ લાવેલી એ ડોલ ભરેલી હતી એટલે હાથમાં ઝાલીને એવો હેડતો થયો. એટલે પેલી 2 સ્ત્રીઓએ પૂછ્યું કે તમારો છોકરો કઈ સ્કૂલમાં ભણે? કે મારો છોકરો સરકારી સ્કૂલમાં ભણે. એટલે છોકરો તમારો કયો ભણે એ મહત્વનું નહીં, પણ તમે છોકરોને કેવા સંસ્કાર આલો હો અને છોકરો શું ભણે એ મહત્વનું હોય. હવે એ છોકરો જ્યારે ડોલ લઈને જતો રહ્યો એટલે એ છોકરાને એમ થયું કે મેં મારી માને મદદ કરી, મારી માં આટલું બધું અમારા માટે મહેનત કરે તો હું મદદ કરી. જ્યારે પેલા 2 છોકરા એ રહીને જ ગયા, પણ એ છોકરોને ખબર ના પડી કે મારી માં એમને અમે મદદ કરીએ. એટલે છોકરોને સંપત્તિ આલવાની જરૂર નહીં, સંસ્કાર આલવાની જરૂર હોય. તમે શિક્ષણ ગમે એવું આલશો પણ જો સંસ્કાર નહીં આલો, એટલે આપણા ઘડિયા ઘણા કહેતા હતા, ભણ્યો પણ ગણ્યો નહીં. એટલે ઘણા બધા લોકો શું થાય, ડૉક્ટર બની જાય. ડૉક્ટર બન્યા પછી કહો તો કે એનો મા બાપ જુદો રહેતો હોય. શિક્ષક બની જાય છતાં એનો મા બાપ જુદો રહેતો હોય. અરે ભલે ખેતી કરતો હોય પણ એનો મા બાપ જો ભીરો રહેતો હોય તો એના જેવો બીજો કોઈ અમીર માણસ નહીં. પડી ખબર? તમારો મા બાપ તમારી જોડે ના રહેતો હોય ને તો કરોડો ને અબજો રૂપિયા કમાતા હોય ને તો એની કોઈ કિંમત નહીં. એટલે મેન શું હોય કે તમે જેવા તમારા છોકરાને સંસ્કાર આલો હોય એની પર આધાર રાખો. જય હિન્દ, જય રણછોડ.